દેશભરમાં નાતાલ પર્વની ઉજવણી, મનાલીમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે લોકો ઉમટ્યા. લોકોના ધસારાને કારણે ટ્રાફિક જામ સર્જાયો. ભારત આવતા ઇઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો, મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડે મોકલ્યું સર્વેલન્સ શિપ. જહાજ સાઉદી અરેબિયાથી મેંગાલુરુ જઈ રહ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં 5મા દિવસે સુરક્ષા દળો દ્વારા રાજૌરી પૂંછમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. આતંકી ગતિવિધિઓને લઈને સેના દ્વારા સર્ચ ઓપરેશન, ઇન્ટરનેટ સેવા સ્થગિત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. કલોલમાં સરદાર પટેલની 15 ફૂટની પ્રતિમાનું કરશે અનાવરણ. પંચમહાલ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી. ગોધરાના દહીકોટ ગામ પાસે પાનમ નદીમાંથી રેતી ચોરતા 3 ટ્રક પકડાયા. કુલ 3 કરોડનો મુદ્દામાલ કબજે. દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસ છવાયું. મહત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની શક્યતા, લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી રહેવાની શક્યતા. વિઝિબિલિટી ઓછી હોવાથી લોકોને હાલાકી. અમૃતસર, ગંગાનગર અને ચુરુમાં ઝીરો વિઝિબિલિટી. ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી કાતિલ ઠંડી. અટલ ટનલ પાસે બરફ વર્ષાને કારણે ટ્રાફિક જામ. 40 દિવસ સુધી ચાલતા ચિલ્લઈ કલા દરમિયાન વધશે ઠંડી.